નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પીજીવીસીએલની જે વિદ્યુત સહાયકની પરીક્ષા લેવાની છે તેના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોનો પાર્ટ નંબર 2 જોવાના છે. તેથી આ વિડીયો ખાસ મિત્રો પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોઈન કરી શકો છો, અથવા તો ટેલિગ્રામમાં સર્ચ કરશો જ્ઞાન ગુજરાતી, ત્યાંથી પણ તમે જોઈન કરી શકો છો. અને હા મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી ઓલ કરી દેશો એટલે આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. અને દરરોજ આપણી યુટ્યુબ ચેનલ ઉપર 2 થી 3 વિડીયો લેક્ચર્સ ખાસ આવશે, જેથી પીજીવીસીએલમાં તમને ખૂબ જ હેલ્પફુલ થશે, કારણ કે સેમ પેટર્નના પ્રશ્નો રિપીટ થઈ રહ્યા છે. અને હા મિત્રો, હવે તમે અનએકેડમી પર ફ્રી ઓફ કોસ્ટમાં લાઈવ લેક્ચર પણ જોઈ શકશો, જેના માટે તમારે નવું એકાઉન્ટ ક્રિએટ કરતી વખતે ડાઉનલોડ કરી જીપીએસસી કેટેગરી સિલેક્ટ કરી એન્ટર ઇન્વાઇટ કોડ તરીકે તમારે જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરશો એટલે તમે ફ્રી ઓફ કોસ્ટમાં લાઈવ લેક્ચર પણ જોઈ શકશો. તો ખાસ મિત્રો કોડને નોંધી લેજો. અને દરરોજ સાંજે 7:30 વાગે તમે ફ્રીમાં ટેસ્ટ પણ આપી શકશો. વિષયવાર તમારા માટે મોક ટેસ્ટનું પણ આયોજન થઈ રહ્યું છે. તો ખાસ મિત્રો આ દરેક ફ્રીમાં એક્સેસ મેળવવા માટે જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરવાનો મિત્રો ભૂલતા નહીં. અને જે મિત્રો બિન સચિવાલય ક્લાર્કની તૈયારી કરવા માંગે છે તેમના માટે 12 જાન્યુઆરીના રોજ એક કોર્સ લોન્ચ થઈ રહ્યો છે, જેના માટે તમે જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરશો એટલે 10% ડિસ્કાઉન્ટ મળી જશે. અહીંયા તમે એજ્યુકેટર જોઈ શકશો, તમામ સિલેબસ તમારો કવર કરવામાં આવશે. અને હા મિત્રો, જે વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનું બેસ્ટ મટીરિયલ પરચેસ કરવા માંગે છે તો આ તમે મટીરિયલ છે પરચેસ કરી શકો છો, જેનું નામ છે કમ્પ્યુટર એડવાન્સ લેવલ મટીરિયલ. આ મટીરિયલની ડેમો કોપીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને બુક ખરીદવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ખાસ મિત્રો ખરીદી લેજો. એક વખત તમને હું એટલું જ કહીશ કે તમે ડેમો કોપીની પીડીએફ ડાઉનલોડ કરો, તમારી પાસે કોઈ પણ પ્રકાશનનું મટીરિયલ હોય, ઇવન જીસીઆરટીની ટેક્સ્ટ બુક લઈ લો અથવા તો તમે સીસીસીની બુક લઈ લો, એની સાથે કમ્પેર કરશો એટલે તમને ખ્યાલ આવશે કે શું કામ આ મટીરિયલમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. લાસ્ટ બિન સચિવાલયમાં 22 પ્રશ્નો બેઠા હતા, પ્લસ એક પ્રશ્ન આમાંથી જે પ્રેક્ટિકલ પ્રશ્ન હતો એટલે ઇમેજમાંથી પૂછાયેલો હતો. આ ઉપરાંત તમે 2020માં લેવલ પરીક્ષામાં કેટલા પ્રશ્નો પૂછાયેલા છે એ પણ તમને અહીંયા દર્શાવેલું છે. કોઈ પણ ક્વેરી હોય અહીંયા નંબર પણ આપેલો છે. તમને 1 થી 2 દિવસમાં તમને ડિલિવરી થઈ જશે. જે મિત્રો પીજીવીસીએલની તૈયારી કરે છે એમના માટે ખાસ અમે ફાસ્ટ ડિલિવરી સર્વિસ પ્રોવાઈડ કરશું. 1 થી 2 દિવસમાં તમને ડિલિવરી થઈ જશે. અહીંયા તમે ટોપિક પણ જોઈ શકો છો, અનુક્રમણિકા તમને આપેલી છે, દરેક ચેપ્ટર તમારા કવર થઈ જશે. બિન સચિવાલય હોય, એટીડીઓ હોય, પીજીવીસીએલ હોય, સિનિયર ક્લાર્ક હોય, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એસઆઈ, તમામ ટોપિક તમારા કવર કરવામાં આવશે. તમે જોઈ શકો છો ઘણા બધા ચેપ્ટર છે, અલગ અલગ પૂછાયેલા પ્રશ્નો પણ તમને લાસ્ટમાં આપેલા છે. વિદ્યુત બોર્ડના અત્યાર સુધીમાં પૂછાયેલા પ્રશ્નો પણ તમને અલગથી આપી દીધા છે, રાઈટ? એટલે તમને ખ્યાલ પડે કે કયા લેવલના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. આપણે વધારે માહિતી લેતા નથી, કારણ કે ડેમો કોપીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે. એક વખત મિત્રો તમે ડેમો કોપી જોશો ને એટલે તમને ખ્યાલ આવી જવાનો છે. ઓકે, એટલે ખાસ મિત્રો ખરીદવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અત્યારે તમને 35% જેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 200 રૂપિયામાં તમને ડિલિવરી ચાર્જ તમારે કોઈ પણ પે કરવાનો નથી. 200 રૂપિયામાં તમને 1 થી 2 દિવસમાં તમારી હોમ ડિલિવરી થઈ જશે. અને ખરીદવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આપણે આગળ વધીએ અને આજના ટોપિક ઉપર પ્રશ્નો ઉપર ફોકસ કરીએ અને સંપૂર્ણ એનાલિસિસ સાથે આપણે જોતા જશું કે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 જોઈએ. લાસ્ટમાં હું તમને જણાવી દઈશ કે કમ્પ્યુટરના કયા ટોપિકમાંથી અને ક્યાંથી કેટલા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. એટલે ખાસ મિત્રો મટીરિયલ પરચેસ કરવાનું બાકી હોય તો ખરીદી લેજો, અને કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે એ પણ આપણે આજના વિડીયોમાં અથવા તો નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ કે કમ્પ્યુટરનું એનાલિસિસ. સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 જોઈએ. પાર્ટ 1 તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ઓકે, આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતીમાં તમને મળી જશે. હવે પાર્ટ 2 પહેલા જોઈ લો પૂરો, પછી આપણે તમે પહેલો પાર્ટ પણ જોઈ લેજો. ડેઈલી આપણે 2 થી 3 પાર્ટ આવશે. ઓકે, સંપૂર્ણ વર્કશીટ પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે કંટ્રોલ શિફ્ટ સ્પેસ બાર. ઓકે, કઈ શોર્ટકટ કી આવે છે? કંટ્રોલ શિફ્ટ સ્પેસ બાર શોર્ટકટ કી આવે છે. ઓકે, પહેલા પ્રશ્નનો જવાબ આવશે કંટ્રોલ શિફ્ટ સ્પેસ બાર. આ પ્રશ્ન સાવ ઈઝી છે, બધાને આવડતો હોવો જોઈએ, શોર્ટકટ કી વાળો છે. પછી અમુક પ્રશ્ન તમારા માટે અઘરા આવે છે કે એમએસ એક્સેલ માંથી એમએસ એક્સેસમાં ડેટા આયાત કરવાનું શક્ય છે તો કે નહીં. આ વિધાન ખોટું છે. ઓકે, એકબીજામાં, કારણ કે બંનેનું એક્સટેન્શન અલગ હોય. એમએસ એક્સેલનું એક્સટેન્શન જણાવો તો છે. પ્રશ્ન હું તમને અલગ પૂછતો રહીશ. ઓકે, કે એમએસ એક્સેલનું એક્સટેન્શન જણાવો અને એમએસ એક્સેસનું એક્સટેન્શન જણાવો. ચાલો આ જોઈએ. ઓકે, આ તો બધાને આવડતું હશે. આના 2 એક્સટેન્શન તમારે કમેન્ટ કરવાનું છે. 2003નું એક્સટેન્શન શું છે અને 2007નું એક્સટેન્શન શું છે એ તમારે કમેન્ટ કરવાનું છે. ચલો આનું હું કહી દઉં છું, MDB આવશે. ઓકે, અને આનું તમારે કમેન્ટ કરવાનું છે. MS એક્સેલનું તો બધાને ખ્યાલ છે, .xls આવશે, રાઈટ?
ચાલો ત્યાર પછી અને પાછળ એક્સ લાગી જશે જો 2007નું છે, પરંતુ આનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આનું ફૂલ ફોર્મ, કારણ કે પાછળ એક્સ નહીં લાગે એ પહેલાં કહી દઉં. ચાલો ત્યાર પછી મિત્રો વિધાન બી જોઈએ. આ વિધાન ખોટું છે, રાઈટ. MS એક્સેસમાંથી MS એક્સેલમાં ડેટા નિકાસ કરવાનું શક્ય નથી, તો આ વિધાન ખોટું છે, કારણ કે ઉલટું શક્ય છે. વિધાન એ સાચું છે, વિધાન બી ખોટું છે. ઓકે, આ વિધાન સાચું છે, આ વિધાન ખોટું છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈએ. HTTP 307 સ્થિત કોડ શું દર્શાવે છે? તો મિત્રો જવાબ આવશે ટેમ્પરરી રીડાયરેક્ટ. ટેમ્પરરી રીડાયરેક્ટ દર્શાવે છે. આના મદદથી શું થશે? એક વેબસાઇટ છે એની URL ને તમારે બીજી વેબસાઇટની URL ઉપર રીડાયરેક્ટ કરવું હોય એના માટે આ વપરાય છે 307નો કોડ, એ દર્શાવે છે. પ્રશ્ન નંબર 4 જોઈએ કે સર્વરો અને ક્લાયન્ટ કમ્પ્યુટર વચ્ચે ફાઇલો સ્થાનાંતરિત કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? મટીરિયલ મેં તમને જે સજેસ્ટ કર્યું એમાંથી બેઠો પ્રશ્ન છે. FTP પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. આનું ફૂલ ફોર્મ કમેન્ટ કરી દો. ચાલો ફૂલ ફોર્મ તમે કમેન્ટ કરી દો, કમેન્ટ કરતા રહેજો. ઓકે ખાસ મિત્રો, FTP નું ફૂલ ફોર્મ, અને આમાંથી બે પ્રશ્નો બીજા બને કે ડાઉનલોડિંગ કોને કહેવાય અને અપલોડિંગ કોને કહેવાય. ઓકે, આવા 2 થી 3 પ્રશ્નો આ FTP પ્રોટોકોલમાંથી બને છે. FTP પ્રોટોકોલ તમે 4 વસ્તુ યાદ રાખો એટલે તમારો કમ્પ્લીટ થઈ જશે. પહેલું તો ફૂલ ફોર્મ શું થશે? ચાલો કમેન્ટ કરી દીધું, રાઈટ. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આપણે ડીપમાં સોલ્યુશન જોશું, ભલે વિડીયો લાંબો બને, તમારે એન્ડ સુધી જોવાનો છે. વિડીયો પૂરો જોશો તો જ હું તમને ડિટેલ સોલ્યુશન કરાવીશ. FTPમાં ડાઉનલોડિંગ અપલોડિંગની વ્યાખ્યા જોઈએ. પહેલાં તમને કહી દઉં કે FTPનો ઉપયોગ શું છે, તો કે કોઈ પણ ફાઇલને એક સ્થળેથી બીજા સ્થળો ઉપર સ્થાનાંતરિત કરવાનું છે. હવે જો સર્વર પરથી, ખાસ સમજો કે કોઈ પણ ફાઇલને સર્વર પરથી કમ્પ્યુટરમાં મેળવવાની પદ્ધતિને શું કહેવાશે? તો ડાઉનલોડિંગ કહેવાશે. સમજાણો પ્રશ્ન? કે કોઈ પણ ફાઇલ છે એને સર્વર પરથી કમ્પ્યુટરમાં મેળવો, સર્વર પરથી કમ્પ્યુટરમાં મેળવો તો એને કહેવાશે ડાઉનલોડિંગ. અને કોઈ પણ ફાઇલને કમ્પ્યુટર પરથી, કમ્પ્યુટર છે આ સર્વર છે, તો કમ્પ્યુટર પરથી સર્વર પર મોકલવાની પ્રક્રિયાને શું કહેવાય છે? અપલોડિંગ પ્રક્રિયા કહેવાય છે. આ હતો મિત્રો તમારો જવાબ. હવે મિત્રો આના ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરી દેવાના છે. વિડીયો પોઝ કરવો પડે તો પોઝ કરી દો. વિડીયોને પોઝ કરીને તમે આ દરેકના ફૂલ ફોર્મ કમેન્ટ કરી દેવાના છે. HTTP નું ફૂલ ફોર્મ, SMTP નું ફૂલ ફોર્મ, POP નું ફૂલ ફોર્મ. ચાલો ફૂલ ફોર્મ કરી લીધું કમેન્ટ. હવે હું તમને જવાબ કહું છું બધાના. POP એટલે થશે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. શેના માટે વપરાય છે? કમેન્ટ કરો. ચાલો POP નો શેના માટે ઉપયોગ થાય છે? આ બંનેનો. ઓકે, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. ત્યાર પછી SMTP એટલે શું થશે? તો કે સ્વિચડ મોડ. ઓકે સોરી, સિમ્પલ. ઓકે, સ્વિચડ મોડ નહીં આવે, પણ સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. યસ, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ખાસ મિત્રો ફૂલ ફોર્મ અત્યારે તમે એક વખત વાંચ્યું, હું જે બોલું એ તમે ધ્યાનથી સમજશો ને તો આખો વિડીયો જોશો એટલે તમારે 1 થી 2 માર્ક તો એમને વધી જવાના છે. ઓકે, પ્રોટોકોલ, સોરી અહીંયા પ્રોટોકોલ આવશે. સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, આનું તો બધાને આવડે. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હવે આ બંનેનો ઉપયોગ શું છે? SMTP અને POP. તો ખાસ સમજો એ બધા ઈમેલ માટેના પ્રોટોકોલ છે. શેના માટેના પ્રોટોકોલ છે? પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઓકે, કે ઈમેલને લગતા પ્રોટોકોલના નામ જણાવો તો 3 તમારે યાદ રાખવાના છે. POP પ્રોટોકોલ, SMTP પ્રોટોકોલ અને ત્રીજો પ્રોટોકોલ તમારે આવશે IMAP. ઓકે, ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ આનું ફૂલ ફોર્મ થાય છે. આ ત્રણેય પ્રોટોકોલ શેને લગતા છે? ઈમેલને લગતા છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 5 જોઈએ. વધારે આપણે ચર્ચા કરતા નથી. ઓકે, તમે કહેતા હશો તો આપણે ટોપિક વાઇઝ અલગ ડિટેલ વિડીયો બનાવશું, પણ મોટા ભાગના મિત્રો જોતા નથી એટલા માટે આપણે સોલ્યુશન કરાવી રહ્યા છીએ. ખાલી જગ્યાએ એક ટેક્સ્ટ આધારિત વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ હતો. અર્થાત કે તે એવી ફાઇલો સાથે કામ કરતો કે જે માર્કઅપ લેંગ્વેજ જેવા ફોર્મેટિંગ સાથે આવશ્યકપણે ટેક્સ્ટ હતી. તો જવાબ આવશે મિત્રો વર્ડસ્ટાર. આ પણ પ્રશ્ન તમને બેઠો પૂછાયેલો છે. તો ખાસ જેમણે મટીરિયલ પરચેસ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી ખરીદી શકો છો. મોટા ભાગના પ્રશ્નો એમાંથી હશે. હું એમ નથી કહેતો બધા પ્રશ્નો બેઠા પૂછાશે, રાઈટ, એ પહેલાં તમને કહી દઉં, પણ જેટલા પણ પૂછાશે ને, તમે કોઈ પણ મટીરિયલ લેશો, કોઈ પણ પ્રકાશનનું મટીરિયલ લેશો, એનાથી તો વધારે જ પૂછાયેલા હશે. પ્રશ્ન નંબર 6 જોઈએ. 2 વિધાનો આપેલા છે. એમાં વિધાન એ DOS એ કમાન્ડ લાઇન ઓપરેટિંગ સિસ્ટમ છે. આ સાચું વિધાન છે. બેઠો પ્રશ્ન આ પણ પૂછાયેલો છે. વિન્ડોઝ એ ગ્રાફિક ઓપરેટિંગ સિસ્ટમ છે. બંને સાચા છે, રાઈટ, બંને સાચા છે. આ પણ પ્રશ્ન મેં તમને સ્ટાર્ટિંગ વિડીયોના શરૂઆતમાં જે તમને બુક પરચેસ કરવાની કીધી છે એ મટીરિયલમાંથી બેઠા પ્રશ્નો પૂછાયેલા છે. ઓકે, તમે ખરીદીશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, અથવા તો તમે ડેમો કોપીમાં જો આપી જશે તો એમાં પણ તમે ચેક કરશો તો તમને અમુક પ્રશ્નો મળી જશે.
વિધાન બંને સાચા છે. પ્રશ્ન નંબર 7 જોઈએ, સહેલા જ પ્રશ્નો છે, ખાલી તમારે સમજવાનું છે, વાંચવામાં ન આવ્યા હોય એટલા માટે તમને અઘરા લાગતા હોય છે. ખાલી જગ્યાએ સી પ્રોગ્રામિંગ ભાષાના મૂલ્યો છે જે એકવાર નિર્ધારિત કર્યા પછી સુધારી શકાતા નથી. તો જવાબ આવશે કોન્સ્ટન્ટ્સ. ઓકે, કોન્સ્ટન્ટ છે એ સી પ્રોગ્રામિંગ ભાષાના મૂલ્યો છે જે એક વખત નિર્ધારિત કર્યા પછી ચેન્જ કરી શકાતા નથી. ચલો, આ પણ પ્રશ્ન બેઠો જ છે. ડબલ ઇપીરોમ શું છે? તો ખાલી જગ્યા એ એક વિશિષ્ટ ડબલ ઇપીરોમ છે જે બ્લોક મુજબ વાંચી શકે છે. તો જવાબ આવશે, પહેલા તો આનું ફૂલ ફોર્મ કમેન્ટ કરી દો. ડબલ ઇપીરોમમાંથી તમને 3 ફૂલ ફોર્મ પૂછાય. એક તો રોમનું, ચાલો એક 4-5 ફોર્મ આમાં આવી ગયા. રોમનું ફૂલ ફોર્મ પૂછી શકે, પી રોમનું ફૂલ ફોર્મ પૂછી શકે, ઇપીરોમનું ફૂલ ફોર્મ પૂછી શકે અને ડબલ ઇપીરોમ. આમાંથી કોઈ પણ ફૂલ ફોર્મ પૂછી શકે છે. એટલે ચારેય ફૂલ ફોર્મ તમને આ એકનું યાદ રાખશો એટલે આવડી જશે. પહેલા આપણે જોઈએ તો ફ્લેશ મેમરી. ફ્લેશ મેમરી છે એ કેવા પ્રકારની મેમરી છે? તો કે સેકન્ડરી મેમરીનો એક પ્રકાર છે. સેકન્ડરી મેમરીનો એક પ્રકાર છે. અમુક વસ્તુ યાદ રાખતા જજો. સેકન્ડરી મેમરીમાં ફ્લેશ મેમરી આવે છે. આ ફ્લેશ મેમરીને તમારું બીજું નામ યાદ રાખવું હોય તો ટર્ટરી મેમરી પણ કહેવાય છે. ઓકે, તો ડબલ ઇપીરોમનું ફૂલ ફોર્મ તમે કમેન્ટ કરી દીધું, રાઈટ. ચાલો આપણે જોઈએ, તમે ચેક કરતા જજો સાચું પડ્યું કે કેમ. ઇલેક્ટ્રિકલી યાદ રાખજો, પેલો ઈ એટલે ઇલેક્ટ્રિકલી, પછી આવશે ઇરેઝેબલ, પછી પ્રોગ્રામેબલ. આ પી એટલે શું થશે? પ્રોગ્રામેબલ. પછી તો આવડે છે રીડ ઓનલી મેમરી. આનું થશે રીડ ઓનલી મેમરી. ઇલેક્ટ્રિકલી, ઇરેઝેબલ, પ્રોગ્રામેબલ, રીડ ઓનલી મેમરી તમારું ફૂલ ફોર્મ થશે. પ્રશ્ન નંબર 9 જોઈએ, સહાયક મેમરી કઈ નથી તે ઓળખો. સહાયક મેમરી એટલે કે ઓક્ઝિલરી મેમરી. ઓક્ઝિલરી મેમરી એટલે કઈ આવશે? સેકન્ડરી મેમરી આવશે. સેકન્ડરી મેમરી તો આમાંથી જોશું તો મેમરી સ્ટિક છે એ સેકન્ડરી છે, થંબ ડ્રાઈવ સેકન્ડરી છે, બ્લુ-રે ડિસ્ક સેકન્ડરી છે. તો ડબલ ઇપીરોમ છે એ સેકન્ડરી મેમરી નથી, તે પ્રાઇમરી મેમરી છે. પ્રાઇમરી રેમ અને રોમ, જો સમજો, રેમ, રોમ અને કેશ મેમરી, આ ત્રણેયનો સમાવેશ પ્રાઇમરી મેમરી અથવા તો ગુજરાતીમાં અહીંયા કેમ લખ્યું છે સહાયક મેમરી અથવા ઓક્ઝિલરી, તો અહીંયા પ્રાઇમરી કાઉન્સમાં લખી શકીએ કે મુખ્ય મેમરી. કઈ મુખ્ય મેમરી છે? તો આ ત્રણેય છે મુખ્ય મેમરી છે, રેમ, રોમ અને કેશ મેમરી. રોમના પ્રકાર પૂછી શકે. આ રોમનો પ્રકાર છે ને, રાઈટ. ડબલ ઇપીરોમ રોમનો પ્રકાર છે એટલા માટે એ પણ પ્રાઇમરી મેમરી છે. એટલે તે સેકન્ડરી મેમરી નથી, અલગ પડે છે. પ્રશ્ન નંબર 10 જોઈએ, બેઠા પ્રશ્નો છે. ઓકે, આ ગયો પ્રશ્ન પણ બેઠો જ પૂછાયેલો છે. ઓકે, જે થિયરીમાં તમે વાંચીને જશો ને, જે મેં તમને મટીરિયલ સજેસ્ટ કર્યું છે એની થિયરી વાંચીને જશો એટલે તમને ખાસ હેલ્પફુલ થશે. ઓકે, એ તમને શ્યોરિટી સાથે કહું છું. એટલે ખરીદવાનું બાકી હોય તો ખરીદી લેજો. જેમ જલ્દી ખરીદશો તમને 1 થી 2 દિવસમાં તમને ડિલિવરી મળી જશે. પ્રશ્ન નંબર 10 જોઈએ, ખાલી જગ્યાએ ઇન્ટરેક્ટિવ ટેલિકમ્યુનિકેશન તકનીકોનો સમૂહ છે જે 2 અથવા વધુ સ્થાનોને એકી સાથે 2 માર્કી વિડીયો અને ઓડિયો પ્રસારણ દ્વારા ક્રિયા પ્રતિક્રિયા કરવાની છૂટ આપે છે. તો મિત્રો આનો જવાબ આવશે વિડીયો કોન્ફરન્સિંગ. આપણને બધાને ખ્યાલ છે, તમને મટીરિયલ મેં તમને કીધું છે એમાં પણ તમને આપેલું છે ઇન્ટરનેટના ઉપયોગો. આવો ટોપિક જોશો ને, ઇન્ટરનેટના ઉપયોગો, ઇન્ટરનેટ નામના ચેપ્ટરમાં તમને જોવા મળશે ઇન્ટરનેટના ઉપયોગો, જેમાં તમને આ વસ્તુ આપેલી છે કે વિડીયો કોન્ફરન્સિંગ એટલે શું થાય. ઓકે, પ્રશ્ન નંબર 11 જોઈએ, કયું સાચું છે કયું ખોટું છે આપણને આપેલું છે. આ પણ પ્રશ્ન બેઠો છે કે સ્થિર અથવા નોન વોલેટાઇલ મેમરી વાંચી અને લખી શકાય અને અસ્થિર મેમરી લખી શકતા નથી, તે ફક્ત વાંચી શકાય છે. હવે સૌથી પહેલા યાદ રાખો કે રેમ કેવી મેમરી છે? અસ્થિર મેમરી છે. ઓકે, રેમ અસ્થિર મેમરી છે. શું કામ અસ્થિર? અસ્થિરને શું કહેવાય છે? નોન વોલેટાઇલ કહેવાય. ઓકે, ચલો, અસ્થિર એટલે શું થશે? નોન વોલેટાઇલ, આઈ થિંક વોલેટાઇલ થશે. ઓકે, સોરી, વોલેટાઇલ થશે. ચલો, અસ્થિર મેમરીને વોલેટાઇલ મેમરી કહેવાય છે ઇંગ્લિશમાં. શું કામ? એ કન્સેપ્ટ સમજશો એટલે તમારો માર્ક મળી જશે. આ તમને જે મટીરિયલ સજેસ્ટ કરેલું છે એમાં ડેમો કોપી ડાઉનલોડ કરો. ચાલો, ડેમો કોપીમાં જ તમને આઈ થિંક મેમરી ચેપ્ટર જોશો ને એમાં જ આ પ્રશ્ન હશે. ઓકે, તમે જોજો, ડેમો કોપી ડાઉનલોડ કરો. પીડીએફ જે મેં તમને સજેસ્ટ કરી છે એની ડેમો કોપી ડાઉનલોડ કરો. એમાં તમને મેમરી ચેપ્ટર જાઓ. મેમરી ચેપ્ટરમાં એક પેજ આપેલું છે ને, પહેલા જ પેજમાંથી લગભગ આ પ્રશ્ન છે, પહેલા અથવા તો તમને લગભગ તો એમાં જ છે, રાઈટ. તો રેમનું કન્સેપ્ટ તમને આપેલો છે કે કમ્પ્યુટરને બંધ કરો એટલે રેમમાં રહેલી માહિતી ડિલીટ થઈ જાય છે, એટલા માટે તે અસ્થિર મેમરી છે. હવે રેમ કેવી મેમરી છે? એ ફક્ત વાંચી શકાય એવી નથી અને એમાં લખી પણ શકાય છે, એટલા માટે આ વિધાન ખોટું છે. ઓકે, રોમ છે એ કેવી છે? ફક્ત વાંચી શકાય છે.
રોમ છે એ ફક્ત વાંચી શકાય છે, રેમને વાંચી પણ શકાય અને લખી પણ શકાય, એટલે માટે આ બંને વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. સ્થિર અથવા નોન વોલેટાઇલ મેમરી કોણ છે? આ સ્થિર મેમરી છે અથવા તો નોન વોલેટાઇલ. ઓકે, તો આ નોન વોલેટાઇલ મેમરી છે. તો આ રોમ પાછી કેવી પ્રકાર આવશે? તો કે સ્થિર અથવા મેમરી છે એને વાંચી શકાય છે, રાઈટ, ફક્ત વાંચી શકાય છે, એમાં લખી શકાતું નથી. તો આ વિધાન લખી શકે છે એ વિધાન ખોટું પડે છે, એટલા માટે બંને વિધાનો ખોટા છે. 11મો પ્રશ્ન થઈ ગયો. 12મો પ્રશ્ન આપણે જોઈએ તો આ પણ પ્રશ્ન મિત્રો બેઠો પૂછાયેલો છે. ઓકે, તમને જોવા મળશે MS પાવર પોઈન્ટમાં. મોસ્ટ ઓફ પ્રશ્નો છે એ પાવર પોઈન્ટનો આ પ્રશ્ન છે. મોસ્ટ ઓફ પ્રશ્ન તમને એ મટીરિયલમાં મળી જશે. તમારી રજૂઆતમાં દરેક સ્લાઇડ માટે ખાલી જગ્યા એક આરક્ષિત જગ્યા છે. તમે જોશો ને નોટ્સ પેજ વ્યૂ આવું કહેવાય છે. તમે જોશો ને તો એક ઓપ્શન જોવા મળે છે નોટ્સ પેજ વ્યૂ. તો આ એનું જ નામ છે, નોટ્સ પેજીસ. ઓકે, તો આના માટે ઉપયોગ થાય છે. MS પાવર પોઈન્ટનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 12 તમારો ક્લિયર થઈ ગયો. ઓકે, ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 13 જોઈએ. ખાલી જગ્યા એ સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે અને તેને 80ના દશકાની લોકપ્રિય સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે. તો જવાબ આવશે પેકમેન. પેકમેન આવશે મિત્રો. આ પ્રશ્ન તમને ક્યાંય નહીં મળે, હું તમને શ્યોરિટી સાથે કહું છું. ઓકે, ચાલો ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 14 જોઈએ. MS વર્ડ સાથે તમે સંગઠનાત્મક ચાર્ટ કેવી રીતે દોરશો? તો જવાબ આવશે તમને આ બધાને આવડતો હોય. ઓકે, આ પ્રશ્ન પણ બેઠો જ પૂછાયેલો છે. ઇન્સર્ટ મેનુમાં જાઓ. ઓકે, આ જ વર્ષનું પેપર છે. ઓકે, 2020 અથવા તો 2021નું જ પેપર છે. ઓકે, આઈ થિંક 5 અથવા તો 6 જાન્યુઆરી લેવાયેલું પેપર છે. ઇન્સર્ટ મેનુમાં જાઓ, ત્યાં તમને સ્માર્ટ આર્ટ નામનું ઓપ્શન જોવા મળે છે. ત્યાંથી તમે ઇન્સર્ટ કરી શકો છો. કોઈ પણ ચાર્ટ એડ કરવા માટેની શોર્ટકટ ટ્રીક છે. ત્યાર પછી મિત્રો આ પણ પ્રશ્ન તમને આપેલો છે. જો મોટા ભાગના પ્રશ્નો તમને મળી જશે. ખાલી જગ્યા એ સૌથી પ્રાચીન અને પ્રસારણ માટેનું હજી પણ સૌથી વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું માધ્યમ છે. તો જવાબ આવશે મિત્રો ટ્વિસ્ટેડ પેર કેબલ્સ. ટ્વિસ્ટેડ પેર કેબલ્સ આવશે. પ્રશ્ન નંબર 16 જોઈએ તો મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો જવાબ આવશે ટાઈમ શેરિંગ સિસ્ટમ. આ પણ પ્રશ્ન બધા તમને આપેલા છે. ઓકે, જે તમને મટીરિયલ મેં સજેસ્ટ કર્યું છે ખરીદવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં પણ આ પ્રશ્ન તમને મળી જશે. અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમના પ્રકાર છે. ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ, ટાઈમ શેરિંગ સિસ્ટમ, જેને મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ પણ કહેવાય છે. આવું પણ તમને મળી જશે. પ્રશ્ન નંબર 17 જોઈએ. ખાલી જગ્યા તો ડોક્સિંગ આવશે. આ પ્રશ્ન તમને ક્યાંય નહીં જોવા મળે. ઓકે, તમને જે છે એવું કહું છું, એવું નહીં કહું કે 20માંથી 20 પ્રશ્નો પૂછેલા છે, પણ 20માંથી 15 આવશે ને તો તમને કોઈ પણ બીજા મટીરિયલમાં તમને 10 પ્રશ્નો પણ નહીં મળે. ઓકે, એ શ્યોરિટી સાથે કહું છું. ડોક્સિંગ એ કોઈ લક્ષિત વ્યક્તિ અથવા સંસ્થા વિશેની માહિતી એકત્રિત કરીને તેને જાહેર કરવાનું કૃત્ય, એને ડોક્સિંગ કહેવાય છે. પ્રશ્ન નંબર જોઈએ 18મો. વિન્ડોઝ એ કોઈ પ્રોગ્રામિંગ માહિતી ન મેળવવાના દૃષ્ટિકોણવાળા લોકો અને વ્યાવસાયિક તથા વૈકલ્પિક ઔદ્યોગિક વપરાશકર્તાઓ માટે બનાવવામાં આવ્યું છે. ઓકે, વિન્ડોઝનો ઉપયોગ આપણને ખ્યાલ હોવો જોઈએ. પ્રશ્ન નંબર 19 જોઈએ. પોર્ટ સ્કેન કરવા માટેનું કયું ટૂલ નથી? તો જવાબ આવશે રેનોરેક્સ છે એ ટૂલ નથી. રેનોરેક્સ છે પોર્ટ સ્કેન માટેનું ટૂલ નથી. ઓકે, 20મો પ્રશ્ન મિત્રો. ચાલો કમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો. ઓકે, ચાલો આજના વિડીયોમાં આપણે છેલ્લો ઓપ્શન જોઈ લઈએ કે બસ ટોપોલોજી સ્થાપિત ધારણોનો ઉપયોગ કરે છે અને તે ઇન્સ્ટોલ કરવામાં સરળ છે. તો આ મિત્રો બંને વિધાનો તમારા સાચા છે. ઓકે, વધારે આપણે માહિતી લેતા નથી. વિડીયો લાંબો થઈ ગયો છે. ટૂંક જ સમયમાં તમને બીજો વિડીયો મળશે. આજ જ બરોબર ડેઈલી તમને 3 વિડીયોનું કમિટમેન્ટ કરું છું કે ડેઈલી તમને જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર 3 લેક્ચર આવશે. એટલે ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી ઓલ કરી દેશો એટલે આવનારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળી રહેશે. સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેથી જોઈન કરી લેજો. અને જે મિત્રો જીપીએસસી અથવા તો ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એક જ સબસ્ક્રિપ્શનમાં કરવા માંગતા હો તો તમે અનએકેડમી સાથે જોડાઈ શકો છો. જીપીએસસીનો કોર્સ લોન્ચ થઈ ગયો છે. જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરશો એટલે 10% ડિસ્કાઉન્ટ મળી જશે. જીપીએસસી મેન્સનો કોર્સ પણ લોન્ચ થઈ ગયો છે. જો મિત્રો અહીંયા તમને બિન સચિવાલય, એટીડીઓ, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, જીપીએસસી મેન્સ, જીપીએસસી પ્રિલિમ્સ આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એક જ કોર્સમાં એકી સાથે કરી શકશો. એક જ સબસ્ક્રિપ્શનમાં અહીંયા પ્લાન દર્શાવેલા છે. તમને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે જો તમે જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરશો તો ખાસ મિત્રો તમે પહેલા ફ્રી લેક્ચર જુઓ. તમને લાગે તો તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો. એટલે ખાસ મિત્રો જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરીને તમે ફ્રી ટેસ્ટ અને મોક ટેસ્ટ આપીને તમે ચેક કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓલ ધ બેસ્ટ.